ધનુષકોડી ધ લાસ્ટ લેન્ડ ઓફ ઇન્ડિયા, ભારતની છેલ્લી જમીન. આ બાજુ અરબ મહાસાગર, સાથે આપણા અર્જુનજી બાપુ. અરબ મહાસાગર, સામે રામ સેતુ અને 25 કિલોમીટર દૂર શ્રીલંકા. અને આ બાજુ બંગાળાની ખાડી, બે ઓફ બેંગાલ, ઇનક્રેડિબલ ઇન્ડિયા, અતુલ્ય ભારત. અને અત્યારે વરસાદ ધૂમ મચાવી રહ્યો છે અને જે વાતાવરણ બન્યું છે, વાહ ભાઈ વાહ, જોરદાર 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 વાતાવરણ. વાહ, સરસ. જરૂરથી એકવાર ધનુષકોડીની ટ્રીપ કરવી જોઈએ, આનંદ આવી જશે. ખૂબ સરસ. ચલો. આ છે ભારતની સૌથી છેલ્લી જમીન સીમા. સામે દેખાઈ રહ્યો છે હિન્દ મહાસાગરનો એક નાનો ભાગ, એટલે અરબ સાગર. આ બાજુ છે હિન્દ મહાસાગર ને આ વચ્ચે દેખાઈ રહ્યા છે અમારા કિરણભાઈ. કિરણભાઈ મજામાં ને? કિરણભાઈ થી પાછળ જે દેખાઈ રહ્યો છે એ છે હિન્દ મહાસાગર, અને અહીંથી શરૂ થાય છે લંકા ઉપર કરેલી ચડાઈ ભગવાન રામે, એ રામ સેતુ. અને એનાથી આ બાજુ સાઈડમાં આમ જઈશું, એ બાજુ જશો તો બંગાળની ખાડીનો ઉપસાગર દેખાય છે. ચલો, મજા આવી ને? મજા વાહ ભાઈ વાહ. આપ પણ જીવનમાં આ લાવો જોવાનું ચૂકશો નહીં. થેન્ક યુ. વાતાવરણ વિશે શું કહેશો બાપુ તમે? આજનું વાતાવરણ એવું રમણીય છે કે સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે ને એક વાર વરસાદમાં પલળતા લોકોને માણવાનો, લોકોને જોવાની શું મજા આવે છે, મજા આવે છે. વાહ. તમે આવી ગયા. તમને તમારા ઉપર ના પાડે. સ્ટોપ કરો, ચાલુ કરો તમારા ઉપર ફેર. બમ બમ બોલે, બમ બમ બોલે.